તો આપણે બનાવવાનું છે સાયક્લોપેન્ટેન 1,2 ડાયોલ. જેમાં આંતર આણ્વીય છે, બે અણુ વચ્ચે પ્રક્રિયા છે. ઇથાઇલ ડાઇથાઇલ એસિટેટ કરતા ઓછા કાર્બન હોય તો એમાં આંતર આણ્વીય ઇન્ટરમોલિક્યુલર સંકલન પ્રક્રિયા થાય છે. તો આપણે બનાવવાનું છે સાયક્લોપેન્ટેન 1,2 આગળ લખો તો આગળ બી લખી શકે ડાયોલ. બરાબર. આના માટે આપણે લેવાનું છે ઇથાઇલ ઓક્ઝેલેટ. આમાં કયા પ્રકારના સંકલન થશે? આંતર આણ્વીય સંકલન. યોકી બે અણુ આપણે લીધા છે વત્તા ડાઇથાઇલ ગ્લુટેરેટ. પાંચ કાર્બન હોય અને એસ્ટર હોય તેને શું કહેવામાં આવે છે? ગ્લુટેરેટ. તો આ છે ડાઇથાઇલ 1 2 3 4 5 ડાઇથાઇલ ગ્લુટેરેટ. સંકલન પ્રક્રિયા કરવાનું છે. સંકલન પ્રક્રિયા સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં. આમાંથી ઇથોક્સાઇડ આયોન અને આમાંથી એક પ્રોટોન, આમાંથી ઇથોક્સાઇડ આયોન અને આમાંથી પ્રોટોન દૂર થાય. આમાંથી એક હાઇડ્રોજન અને આમાંથી ઇથોક્સાઇડ આયોન, આમાંથી ઇથોક્સાઇડ આયોન અને આમાંથી એક પ્રોટોન. આ કાર્બન ઉપરથી નહીં, જ્યાં ક્રિયાશીલના બાજુના કાર્બન હોય એ વધારે એસિડિક પ્રકારના હાઇડ્રોજન હોય એ કાર્બન ઉપરથી હાઇડ્રોજન કેટલા દૂર થશે? -C2H5OH. બાકી જે છે તમારે એમને લખી નાખવાનું છે. તો શું આવશે? C અહીંયા બે કાર્બન છે અને કીટો ગ્રુપ છે, ડબલ બોન્ડ O. અહીંયાથી ઇથોક્સાઇડ આયન દૂર થાય એટલે શું થશે? આ કાર્બન આમાંથી પ્રોટોન, તો આ માઇનસ છે, આ કાર્બન એના કાર્બન સાથે બંધ બનાવે. શું આવશે આમાં? CH એક પ્રોટોન દૂર થાય એના સાથે ઓલરેડી છે. અહીંયા આવશે CH2, અહીંયા CH ને આ બે વચ્ચે બંધ બને. અહીંયા ઓલરેડી છે C2H5 અને અહીંયા છે C2H5. ડાયએસ્ટર વ્યુત્પન્ન અથવા ડાયકીટો વ્યુત્પન્ન મળે પછી આપણે શું કરવાનું છે? જળ વિભાજન એટલે -2C2H5OH. એક જ તબક્કામાં આપણે લખીએ છીએ, સ્ટેપ વાઇઝ નથી લખતા, બરોબર? પછી શું થશે? -2CO2 આપણને મળે.
તો આ છે સાયક્લો. એને તમારે આવી રીતે જ લખવું હોય તો આપણે લખી શકીએ તો શું આવશે? સી પછી શું આવશે? અહીંયા કીટો ગ્રુપ O, પછી અહીંયા છે CH2 અહીંયા આવશે CH2. આ છે બે એક જ છે. આનું નામ અહીંયા ડબલ બોન્ડ O, ભૂલ કરતા નહીં, તમને શીખડાવવા હતું. તો આપણને મળે છે સાયક્લો પેન્ટેનો. નંબર અહીંયાથી આપવાનો હોય 1 2 3 4 5. આ છે સાયક્લો પેન્ટેન. આપણને શું મળે છે? સાયક્લો પેન્ટેન. તો આ જે આવી રીતે જે પ્રક્રિયાથી જે એક્સટેન્શન થાય ચક્રમાં, તો આ એને કહેવામાં આવે છે, આ પ્રક્રિયા છે આના લીધે દીર્ઘાવલંબન એક્સટેન્શનના લીધે કેમ્ફોરિક એસિડનું સંશ્લેષણમાં વપરાય છે અને પરોક્ષ રીતે ઇનડાયરેક્ટલી કેમ્ફરનું બંધારણ નક્કી કરવા માટે ઉપયોગી છે. આપણે જોયા કે આમાં જે ચક્ર બને છે બે અણુ વચ્ચે, આ દીર્ઘાવલંબન એક્સટેન્શન આ પ્રક્રિયા કેમ્ફોરિક એસિડ ની બનાવટમાં થાય છે ને આ પરોક્ષ રીતે ઇનડાયરેક્ટલી કેમ્ફર જે ટર્પિનોઇડ છે, કપૂર કહેવાય, કપૂરમાં હોય છે કેમ્ફર. પરોક્ષ રીતે કેમ્ફર બરાબર શું છે? ટર્પિનોઇડ છે. કેમ્ફરનું બંધારણ જે તમારા આવશે, જે છે નેક્સ્ટ સેમેસ્ટરમાં, બંધારણ નક્કી કરવામાં ઉપયોગી છે. અને કેમ્ફરનું બંધારણ શું તમારા છઠ્ઠા સેમેસ્ટરમાં આવશે, અત્યારે નથી. ત્યાં મિથાઇલ, આ છે કેમ્ફર. બરોબર. તો આ રીતે આપણે જોયા કે આ દીર્ઘાવલંબનમાં એક્સટેન્શન છે ડિકમેન પ્રક્રિયાનું, કે કેમ્ફોરિક એસિડનું સંશ્લેષણમાં વપરાય બનાવટમાં, અને આ પરોક્ષ રીતે આ પ્રક્રિયા છે કેમ્ફરનું બંધારણ નક્કી કરવા માટે ઉપયોગી છે. પછી આપણે જોઈએ વિષમ ચક્રીય સંયોજનની બનાવટમાં. વિષમ ચક્રીય હિટ્રોસાયક્લિક સંયોજનની બનાવટમાં આપણે બનાવવાનું છે 1-ethyl અથવા 4-piperidone અથવા piperidine 4-on. piperidine 4-on બી લખી શકીએ. તો piperidine કોને કહેવાય? આને કહેવામાં આવે છે piperidine. ને જ્યારે
કીટો ગ્રુપ હોય ચોથા સ્થાનમાં એને કહેવામાં આવે છે પિપરિડોન or ડીનોન. પિપરિડીનોન બી કહેવાય. કીટો ગ્રુપ છે એટલે. આ આપણે વિષમ ચક્રીય સંયોજન બનાવવાનું છે. 1 4 પિપરિડોન અથવા પિપેરિડીન 4 ઓન. અથવા શું આવશે 1 ઇથાઇલ પિપેરિડીન 4 ઓન. કીટો ગ્રુપ છે એટલે ડાયરેક્ટ તમે એસ્ટર લેશો તો તમને કાંઈ ખબર પડે નહીં. તો ડાયરેક્ટ એસ્ટર લેવું હોય તો એ બી કરી શકીએ, અથવા સ્ટેપ વાઇઝ બતાવવું હોય તો એ આપણે કરશો તો લેક્ચર લેન્ધી થાય. આમાં ઇથાઇલ ગ્રુપ છે. CH3 1 2 3 4 5 6 7. CH2 લખવું હોય તો CH2 બી લખી શકીએ. ડાયરેક્ટ આ ન લખવું હોય તો લેન્ધી નથી કરવા માંગતી લેક્ચરને. આ છે COC2H5 CH2 CH2 and CH2 CH2. પછી આપણે શું કરવાનું છે? ડિકમેન પ્રક્રિયા એ કેવી રીતે બને હું અત્યારે કરાવવા જઈશ તો તમારા લેક્ચર લેન્ધી બનશે. તો ડિકમેન પ્રક્રિયા કરો તો આમાંથી ઇથોક્સાઇડ આયન તમે લઈ શકો. એમાંથી ઇથોક્સાઇડ આયન અને આમાંથી પ્રોટોન H, આમાંથી હાઇડ્રોજન અને આમાંથી ઇથોક્સાઇડ અને શું થશે -C2H5 OH. તો તમને એમ થશે મેડમ આનું નામ શું છે? ડાયસ્ટર. ડાયસ્ટર ગ્રુપ પરનું તો આપણે લખવાનું છે ડાઇથાઇલ બરાબર. ફોર્થ પોઝિશન ઉપર શું છે? 4 ઉપર એઝા ડાઇથાઇલ, 4 ઉપર ઇથાઇલ એઝા, 4 ઉપર ઇથાઇલ એઝા નાઇટ્રોજન માટે. પછી કેટલા કાર્બન છે આમાં? નાઇટ્રોજન ને લીધે 7 આવે એટલે શું આવશે? હેક્ઝેન 17 ડાય OH. જે આ પ્રક્રિયા કરે એટલે આપણને મળશે H5C2N બરાબર. અહીંયા છે CO2H5, અહીંયા છે કીટો ગ્રુપ ડબલ બોન્ડ O. તો તમે ગણી લેજો 1 2 3 4 5 6 7 કાર્બન છે. આપણને મળશે 1 2 3 4 5 6. એક કાર્બન ચક્રમાં ઘટશે તો આનું નામ થશે, આને કહેવાય પિપરિડોન છે.
પીપરીડોન છે તો ક્યાંથી આવશે નંબર 1 2 3 4 થાય એટલે અહીં આવશે 1 2 3 4 આનું નામ થશે શું આવશે 1 ઇથાઇલ ડી કાર્બોક્સી અને શું કહેવામાં આવે છે તમને આગળ લખી દીધું છે પીપરીડોન તો શું આવશે પીપેરીડીન બરોબર પછી આગળ આપણે બે પ્રક્રિયા સાથે કરવાનું છે સૌપ્રથમ જળ વિભાજન અને બીજું -C2H5OH અને ડીકાર્બોક્સિલેશન એટલે આપણને મળે તો આપણને શું મળશે એનું પર શું છે આમ લખવું હોય તો આમ બી લખી શકીએ તમને થશે મેડમ તમે સ્ટ્રક્ચર ફેરવી નાખ્યા તો આ છે આ CH3CH2 આ આપણે ડાયરેક્ટ લખી નાખ્યા C2H5 તો આ છે 1 ઉપર ઇથાઇલ પછી પીપેરીડીન પછી શું આવશે 4 ઓન આ એક પ્રકારના આપણને શું મળે છે કીટોન અને આ છે આલ્ફા બીટા તો બીટા કીટો એસ્ટર ને તમારે અહીં ન લખવું હોય તો કાર્બનને આપણે CH2 કોણ લખી શકશો પર આ તમારે વધારે ઈઝી છે તો શોર્ટમાં કેવી રીતે આ બને તમને આગળ એસ્ટર કીધું છે એના માટે આપણે લેવાનું છે ethyl amine એ જ્યારે પ્રક્રિયા 2 મોલ ઇથાઇલ આ CH ને અહીંયા કોઈ પણ ગ્રુપ હોય કાર્બોક્સિલિક એસિડ હોય તો એને એક્રિલિક એસિડ કહેવાય અહીંયા ઇથાઇલ ગ્રુપ હોય તો એને શું કહેવામાં આવે છે ઇથાઇલ એક્રિલેટ કેટલા મોલ લેવાનું છે 2 મોલ CH2 ડબલ બોન્ડ CH2H5 આ તમારા પરીક્ષામાં લખવાની જરૂરત નથી ખાલી જાણકારી માટે છે આ બંનેની કરીએ મિથાઇલ એમાઇન સાથે પ્રક્રિયા કરીએ તો શું થશે આમાં યોગશીલ પ્રક્રિયા થાય યોગશીલ પ્રક્રિયા થશે યોગશીલ પ્રક્રિયામાં આ ઇલેક્ટ્રોન આ કાર્બન સાથે જોડાય તો અહીંયા ચાર્જ આવશે માઈનસ એટલે અહીંયાથી એક પ્રોટોન છે આ કાર્બન સાથે જોડાય આ પ્લસ આ નાઇટ્રોજન સાથે જોડાશે એટલે આપણને મળે N આગળ તમને લખી દીધું છે C2H5 CH2 અને આવી છે CH2 CO C2H5 CO
C2H5. તો નંબરિંગ આપણે અગાઉ લખી દીધું છે. તો 1 2 3 4 5 6 7 4 ઇથાઇલ કેટલા કાર્બન છે? 6. એટલે શું આવશે? હેક્ઝેન. 1 અને 7 તમારે ડાયોએટ આવે, અથવા એને આપણે આમ લખ્યા છે સ્ટ્રક્ચરમાં NH5 C2 બરોબર, CH2 CO C2H5. ફરીથી લખી દઉં. પરીક્ષામાં આ બધું લખવાની કાંઈ જરૂર નથી. તો આપણે શું લખવાનું છે? NH5 C2 આ તમને લખી હતી સ્ટાર્ટિંગ મટીરિયલ સ્ટફ. ને છેલ્લે ઉદાહરણ, પ્રાકૃતિક પદાર્થો અથવા એને કહેવાય કુદરતી નિપજો, નેચરલ પ્રોડક્ટ્સ. જે મોટા ભાગના સ્ટીરોઇડ હોય. સ્ટીરોઇડ એટલે શું? એક લાર્જ મોલિક્યુલ કહેવાય, જેમાં 3-6 સભ્યોવાળા ચક્રો હોય ને એક 5 સભ્યોવાળા ચક્ર હોય. અને આ મોટા ભાગમાં આલ્કલોઇડ, પછી હાર્મોન, આંતઃસ્ત્રાવ અને આલ્કલોઇડમાં જોવામાં આવે છે. તો કુદરતી નિપજો અથવા નેચરલ પ્રોડક્ટ્સ અથવા પ્રાકૃતિક પદાર્થો મોટા ભાગના સ્ટીરોઇડ બી હોઈ શકે. દાખલા તરીકે પ્રાકૃતિક પદાર્થો જેમાં 6 સભ્યોવાળા અને 5 સભ્યોવાળા ચક્ર હોય તેવા ઘણા પદાર્થો માટે આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આલ્ફા પાઇનિન, એપીએન્ડ્રોસ્ટેરોન આગળ આડંટાષ્ટ પ્રક્રિયામાં તમને કરાવી દીધું છે. એસ્ટ્રોન વગેરેમાં પ્રક્રિયા ઉપયોગી છે. એની બનાવટમાં આલ્ફા પાઇનિન જે ટર્પીનોઇડ છે ને આ બે છે સ્ટીરોઇડ છે અને એસ્ટ્રોન છે ફીમેલ સ્ટીરોઇડ સેક્સ હાર્મોન જેને આંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે. આપણા શરીરમાં જ બને, પણ જ્યારે ખામી હોય તો ઉપરથી આપણે લેવામાં આવે છે. તો આ બંને છે હાર્મોન છે, એપીએન્ડ્રોસ્ટેરોન અને એસ્ટ્રોન. તમને આડંટાસ્ટરમાં કરાવી દીધું છે આ ઉદાહરણ. તો નીચેના તબક્કા પ્રમાણે આ પ્રક્રિયા થાય છે. આગળ બી તમને અહીંયા લખી હતી, અહીંયા હજી ચક્ર બતાવવાનું છે. બીજા 6 સભ્યોવાળા ચક્ર અહીંયા બાકી છે, એ આપણે લખ્યા નથી. COO એસ્ટર ગ્રુપ લેવાનું છે. CH2
CH2 ને COOCH3 એ કુદરતી પદાર્થ છે, નેચરલ પ્રોડક્ટ્સ એને કહેવાય. પ્રાકૃતિક પદાર્થો આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. તો આપણે શું કરવાનું છે, ડિકમેન પ્રક્રિયા જ્યારે અહીંયા મિથાઇલ ગ્રુપ હોય, એસ્ટર હોય, તો સોડિયમ મિથોક્સાઇડ લેવામાં આવે છે. સોડિયમ મિથોક્સાઇડ, સોડિયમ મિથોક્સાઇડ સોડિયમ મિથોક્સાઇડ બરોબર. તો આ કાર્બન તમે ગણો તો 1 2 3 4 5 6. તો શું થશે આમાંથી મિથોક્સાઇડ, આમાંથી એક પ્રોટોન, એટલે 6 માંથી 5 સભ્યો વાળી મળે. એટલે શું દૂર થાય આમાં? CH3OH. બાકી બધું તમારે એમને લખવાનું છે, ખાલી ચક્ર બનાવવાનું છે. બાકીના સ્ટ્રક્ચર એમને આવશે. અહીંયા જે શું બતાવે છે, આ એરો, આ ડિઝાઇન નથી, હજી બીજા 6 સભ્યોવાળા ચક્ર બતાવવાનું છે. ને આ લીટી શું બતાવે છે, અહીંયા મિથાઇલ ગ્રુપ છે. અહીંયા આવશે ડબલ બોન્ડ, પછી અહીંયા શું છે, COCH3. તો પ્રાકૃતિક પદાર્થોમાં જેમાં 6 અથવા 5 સભ્યવાળા ચક્ર ધરાવતા હોય એના માટે આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે એસ્ટોનની બનાવટમાં. પછી 2 તબક્કા આપણે કરવાનું છે, જળ વિભાજન -CH3. જળ વિભાજન કરીએ એટલે શું બનશે, આમાં એસિડમાં રૂપાંતર થાય. પછી ડીકાર્બોક્સિલેશન કરીએ એટલે ચક્રીય કીટોન બને. ચક્રીય કીટોન બને. આવી રીતે આ પ્રક્રિયાનો ઉપયોગ પ્રાકૃતિક પદાર્થોની બનાવટમાં ઉપયોગી છે. આ એસ્ટ્રોનની બંધારણનું સૂત્ર લખું છું, તમને આર્ડેન્ટ આસ્ટરમાં લખાવી દીધું છે. આ બધા સ્ટીરોઇડ હોય જેમાં 3-6 સભ્યોવાળા ચક્ર ધરાવતા 3-6 સભ્યોવાળા ચક્રો હોય અને 5 સભ્યોવાળા. એટલે આપણે અહીંયાથી ચાલુ કર્યા બરોબર. આ રિંગ નહોતા લખ્યા તો એ તમારે લખવાની જરૂર છે, એટલે ડિઝાઇન અહીંયા લખી દીધું છે. આ ડિઝાઇન નથી, આ 2 બાકી છે. આને કહેવાય એસ્ટ્રોન. જે ઇઝી હોય તમારે યાદ રાખવાનું છે. આ સાથે સંશ્લેષિત ઉપયોગો પૂર્ણ થાય છે. ડિકમેન પ્રક્રિયામાં આટલું યાદ રાખવાનું છે. ડિકમેન પ્રક્રિયા આંતઃ આણ્વીય ક્લેઝન સંકલન પ્રક્રિયા છે. ડાયસ્ટરમાંથી એક ઓછો કાર્બન ધરાવતા શું બને છે, ચક્રમાં એક કાર્બન ઓછો હોય તેવા કીટોન બને છે. આવજો.